7 English Grammar Unit 9 Can, Could and May. મિત્રો આપણે ભણી ગયા છીએ છઠ્ઠા ધોરણમાં પણ આ વસ્તુ આપણે ભણી ગયા છીએ બરાબર. કેન અને મે તો આપણે ભણી જ ગયા છીએ બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે લેટ્સ અને લેટ બંને ભણ્યા હતા. આજે આપણે કેન વિશે માહિતી મેળવીશું. કેન એટલે શું? તો કે કેન છે ને એક સહાયકારક ક્રિયાપદ છે. સૌથી પહેલા આપણે લઈશું કેન. તો કે સહાયકારક ક્રિયાપદ છે. કેવું છે? સહાયકારક ક્રિયાપદ બરાબર. હવે એનો અર્થ શું થાય છે? અર્થ તો કે કરી શકવા માટે સમર્થ હોવો અથવા તો કરી શકવું બરાબર. આવો એનો અર્થ થાય છે બરાબર. કોઈ કાર્ય કરવા માટેનું કૌશલ્ય કે આવડત કે શક્તિ ધરાવે છે તેવું દર્શાવવું હોય તો આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. અને કેનની પહેલા, કેનના પૂર્વે, કેન પછી આપણે તરત જ શું મૂકીએ છીએ? તો કે મૂળ ક્રિયાપદ મૂકીએ છીએ બરાબર. અહીંયા જોઈએ તો આઈ કેન ક્લાઇમ્બ ધ ટ્રી. હું ઝાડ પર ચડી શકું છું. જો અહીંયા કેન છે એ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ છે બરાબર. તો ક્લાઇમ્બ શું છે? તો કે મૂળ રૂપ છે ક્રિયાપદ બરાબર. મૂળ રૂપ ક્રિયાપદનું છે. જોયું તો કે મેઇન વર્બ આવે. મેઇન વર્બ એટલે કે મૂળ રૂપ આવે ક્રિયાપદનું બરાબર. એટલે કેન છે તે કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શકે છે તેવું દર્શાવે છે. કેન એટલે શક્તિ હોવી કે કોઈ ક્રિયા કરવા માટે સમર્થ હોવું એ દર્શાવે છે બરાબર. બાળમિત્રો પેજ નંબર 49 છે ગ્રામર બુકમાં, તમે જોઈ લેશો એકવાર બરાબર. ઉદાહરણ આપણે એક બીજું જોઈએ તો કે એન ઈગલ કેન ફ્લાય હાઈ. કે સમડી છે તે ઊંચે ઉડી શકે છે બરાબર. ખૂબ જ ઊંચે ઉડી શકે છે. શ્રુતિ કેન રાઇટ વિથ બોથ ઓફ હર હેન્ડ. શ્રુતિ છે તે પોતાના બંને હાથો વડે લખી શકે છે. તો એના માટે એની એક કૌશલ્ય કહેવાય, એનું આવડત કહેવાય બરાબર. કેન સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ વાપરવામાં આવે છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો બાળ મિત્રો. હવે અહીંયા કેન પછી કેનનું નકાર વાક્ય બનાવવા માટે, તો કે કેનનું નકાર વાક્ય બનાવવા માટે આપણે કેન પછી તરત જ નોટ મૂકીએ છીએ બરાબર. નકાર વાક્ય તો કે કેન પછી તરત જ આપણે નોટ મૂકીએ છીએ. એને લખાય છે કેવી રીતે? તો કે કેન નોટ આ રીતે લખાય છે. પણ એના ટૂંકા રૂપમાં કેવી રીતે લખાય? તો કે કાન બરાબર. આ શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મમાં શું લખાય એને? તો કે કાન લખાય બરાબર. આ રીતે આપણે લખી શકીએ બરાબર. કોઈ વ્યક્તિ કોઈ રીતે કશાકની મદદ કરી શકવા માટે સમર્થ નથી તે દર્શાવવું હોય તો આપણે કેન નોટ મૂકી અને પછી આપણે મૂળ ક્રિયાપદ આપણે મૂકીએ છીએ બરાબર. તો તમે જુઓ, યુ કેન નોટ સ્મેલ વિથ યોર ઇયર્સ. તમે તમારા કાન વડે સૂંઘી નહીં શકો. નોટ સૂંઘી શકીએ ને. વી કેન હિયર વિથ અવર ઇયર. આપણે આપણા કાન વડે સાંભળી શકીએ છીએ બરાબર. વી કેન નોટ સ્મેલ વિથ અવર આઈઝ. આપણે આપણી આંખો વડે સૂંઘી નથી શકતા. યસ, આંખો વડે ન સૂંઘી શકીએ. વી કેન સી વિથ અવર આઈઝ. આપણે આપણી આંખો વડે જોઈ શકીએ છીએ. વી કેન સ્મેલ વિથ અવર નોઝ. આપણે આપણા નાક વડે સૂંઘી શકીએ છીએ. તમે જુઓ છો બાળ મિત્રો કે આવી કોઈ ક્રિયા કરવા માટે સમર્થ હોવું કે ન હોવું એના માટે દર્શાવવા માટે આપણે કેન નોટ મૂકીએ છીએ બરાબર. હવે ઉદાહરણ અહીંયા આપેલું છે. જુઓ કે વીરાઝ ગ્રાન્ડમધર કેન નોટ સી એટ નાઇટ. વીરાના દાદીમાં છે તે રાત્રે નથી જોઈ શકતા. ઘણા ન જોઈ શકે. આંખો નબળી થઈ ગઈ હોય ઉંમરના પ્રમાણે તો એ જોઈ શકે નહીં. બીજું વાક્ય જોઈએ, યુ કેન નોટ ગો હોમ નાઉ. તું હમણાં ઘરે જઈ શકતો નથી. આવું કોણ કહી શકે? તો કોઈ ઓફિસના બોસ હોય ને એ તમને કહી શકે બરાબર. તમે એમ કહો કેન આઈ ગો સર, તો સર કહી શકે નો યુ કેન નોટ ગો નાઉ. તું અત્યારે જઈ શકીશ નહીં બરાબર. હવે બાળ મિત્રો જોઈએ કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્ન. કેનથી આપણે ઉલટ પ્રશ્ન કરવો હોય, માની લો કે આજ આપણે જોઈએ આ ઉલટ પ્રશ્ન કરવો હોય તો કે કેન આઈ ક્લાઇમ્બ ધ ટ્રી? કેન આઈ
ઝાડ ઉપર ચડી શકો છો? જો બાળ મિત્રો અહીંયા આપણે કેન આઈ કર્યું, પરંતુ તમને આવી રીતે વિધાન વાક્ય આપ્યું હોય કે આઈ કેન ક્લાઇમ્બ ધ ટ્રી અને તમારે એને પ્રશ્ન પૂછવો હોય તો તમારે આઈની બદલે શું કરવાનું? યુ કરવાનું. કેન યુ ક્લાઇમ્બ ધ ટ્રી? શું તું ઝાડ પર ચડી શકે છે? તો મને પૂછો હોય તો હું કહું યસ આઈ કેન, હા હું ચડી શકું છું. બાળ મિત્રો જ્યારે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકી અને કર્તાને પછી મૂકી અને આપણે જ્યારે ઉલટ પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે તેનો જવાબ આપણને યસ કે નો માં મળે છે. બરાબર? તો આનો જવાબ આપણને શું મળે? તો કે આન્સર આપણને મળશે યસ આઈ કેન, નો આઈ કાન્ટ. આ રીતે એનો જવાબ આપણને મળે છે. આ થયું કે આપણો કેન થયું. બરાબર? અહીંયા કેન છે તે ઉલટ પ્રશ્ન છે તે આપણે અહીંયા દર્શાવી દઈશું બાળ મિત્રો, ઉલટ પ્રશ્ન. બરાબર? અને આ એનો આન્સર આપણે આવી રીતે આપી શકીએ કે યસ આઈ કેન, નો આઈ કેન નોટ, અથવા તો નો આઈ કાન્ટ. આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ બાળ મિત્રો ફૂડ. આપણે હવે જોઈશું ફૂડ. અત્યારે આપણે કેન જોયું. હવે કેન છે ને તે કેટલીક વખત કેવું થાય છે કે કેન થી આપણે પરમિશન પણ આપણે માંગી શકીએ છીએ. બરાબર? હું તમને કહી શકું કે ભાઈ પ્લીઝ કેન આઈ યુઝ યોર મોબાઈલ? શું હું તમારો મોબાઈલ વાપરી શકું છું? તો અહીંયા કેન છે એ પરવાનગી માંગવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એનું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર? એક્ઝામ્પલ જોઈએ તો કે કેન આઈ કમ ઇન સર? કેન આઈ કમ ઇન સર? જોયું? જ્યારે પરવાનગી માંગવાની વાત આવે ત્યારે તમારે એ કેન થી પ્રશ્ન જ બનશે. હા, આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે પરવાનગી માંગવાની વાત આવે ત્યારે કેન થી પ્રશ્ન જ બનશે. અથવા તમે કહેશો કેન આઈ કમ ઇન સર? તો સર છે તે શું કહેશે? યસ યુ કેન, અથવા તો નો યુ કાન્ટ. બરાબર? આ રીતે આપણને સર પાસેથી આપણને આન્સર મળે. બરાબર? એવી જ રીતે આઈ હેવન્ટ એ પેન. મારી પાસે કોઈ પેન નથી. કેન આઈ યુઝ યોર પેન? શું હું તમારી પેન વાપરી શકું છું? બરાબર? કેન આઈ પ્લીઝ વિથ માય ફ્રેન્ડ મધર? શું મમ્મી હું મારા મિત્રો જોડે રમી શકું છું? તો આવી રીતે તમે પરવાનગી માંગી શકો છો. અને પરવાનગી માંગતી વખતે તમે કેનનો ઉપયોગ કરો ત્યારે પ્રશ્ન વાક્ય જ બને છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. બરાબર? ત્યાર પછી આપણે જોઈશું ફૂડ. હવે તમે જોયું કે કેનમાં છે તે આપણે સહાયકારક ક્રિયાપદ આપણે બને છે અને સાથે સાથેનો અર્થ શું થાય છે? તો કે કરી શકો અથવા તો કોઈ કાર્ય કરવા માટે સમર્થ હોવું, કોઈ કૌશલ્ય કે કોઈ આવડત કે કોઈ શક્તિ તમારામાં તમે ધરાવો છો તેવું દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. તો આ કેન છે ને એ તમારે વર્તમાન કાળ માટે વપરાય છે અને કેનનું ભૂતકાળનું રૂપ છે કુડ. બરાબર? કેનનું ભૂતકાળનું રૂપ છે. કરી શક્યો, કરી શકી, આવા જ્યારે અર્થ બનતા હોય ત્યારે આપણે કુડ, ભૂતકાળમાં કોઈ આપણે ક્રિયા વાપરીને ક્રિયા કરી નાખી હોય ને પછી આપણે દર્શાવતા હોય તો એના માટે આપણે કુડ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? કુડ વાપરીએ છીએ. તમે જુઓ છો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ધ ક્વેશ્ચન્સ પેપર વોઝ વેરી ઇઝી. ક્વેશ્ચન પેપર ઘણું સરળ હતું. આઈ કુડ રાઇટ ઇટ ઇઝીલી. બરાબર? ક્વેશ્ચન પેપર ઇઝ વેરી ઇઝી. શેનું છે કે ક્વેશ્ચન પેપર સરળ હતું. ઈઝી એટલે સરળ હતું. આઈ કુડ રાઇટ ઇટ. હું તે લખી શક્યો. બરાબર મિત્રો? ઘણી વાર એવું થાય છે તમને અમુક પેપર છે તો બહુ જ અઘરા લાગે, અમુક પેપર સાવ સરળ લાગે.
સરળ લાગે એનો અર્થ શું કે તમે પૂરેપૂરી તૈયારી સાથે તમે ગયા હતા એટલે તમે પેપર સારી રીતે લખી શક્યા. બરાબર. બીજું અહીંયા ઉદાહરણ આપ્યું છે, ધેર વોઝ નો ટ્રાફિક ઓન રોડ, આઈ કુડ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ. કે રોડ પર ટ્રાફિક નહોતો તો તેથી હું કાર ઝડપથી ચલાવી શક્યો. બરાબર. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા ના કરી શક્યો હોય તેવું દર્શાવવું હોય તો ત્યારે આપણે કુડ નોટ આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણે જો નકાર વાક્ય બનાવવું હોય તો નકાર બનાવવા માટે શું કરીએ છીએ? નકાર માટે તો કે કુડ નોટ. બરાબર. આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ નકાર બનાવવા માટે. કુડ પછી તરત જ નોટ આવે છે. બરાબર. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, વી કુડ નોટ ગો આઉટ. બરાબર. ઇટ વોઝ રેનિંગ heavily, it was raining heavily, we could not go out. We could not go out. કે અમે જઈ ન શક્યા. ખૂબ જ વરસાદ હતો તેથી અમે બહાર જઈ શક્યા નહીં. બરાબર. તો આ રીતે આપણે નકાર વાક્ય બનાવી શકીએ છીએ. બરાબર. તો વર્તમાન કાળમાં કેન વપરાય છે જ્યારે ભૂતકાળ માટે કુડ વપરાય છે. કેન નોટનું ટૂંકું રૂપ છે તે કાન્ટ અને કુડ નોટનું ટૂંકું રૂપ છે તે કુડન્ટ. બરાબર. હવે આપણે જોઈશું બાળ મિત્રો મે. હવે આપણે મે વિશે જોઈશું. બરાબર. આપણે કેન ભણી ગયા, કુડ ભણી ગયા, હવે જોઈએ મે. બરાબર. હવે તો તમારો જૂનો અને જાણીતો શબ્દ છે. ક્લાસની અંદર તમે એન્ટ્રી કરો છો એટલે તમે શું કહો છો? તરત જ મે આઈ કમ ઇન ટીચર. તમે કહેશો ટીચર હમણાં તો તમે એમ કીધું કેન આઈ કમ ઇન. યસ, બંને વાક્ય સાચા છે. તમે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો તમે કહેશો મે છે શું છે તો કે પરવાનગી લેવા, પરવાનગી મેળવવા કે આપવા માટે મેનો ઉપયોગ થાય છે. પરવાનગી મેળવવા કે આપવા માટે મેનો ઉપયોગ થાય છે. તો મેમાં આપણે જોઈએ, મે આઈ બોરો યોર સાયકલ, વી વિલ રિટર્ન બેક ઇન એન અવર. શું હું તમારી સાયકલ માંગી શકું છું? હું 1 કલાકમાં પાછી આપી દઈશ. મે આઈ હેવ સમ વોટર પ્લીઝ. શું હું થોડું પાણી પી લઉં? જુઓ અહીંયા તમે જોયું કે વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? મે થી થાય છે. બરાબર. તો તમે જુઓ છો કે અહીંયા આપણે વાક્ય કહી શકીએ કે મે આઈ કમ ઇન સર. આ તમારો છે તે જૂનો ને જાણીતો શબ્દ. જો મે થી હંમેશા પ્રશ્ન જ બની શકે છે. બરાબર. હા, કેટલીક વખત તમે મને કીધું હોય કે મે આઈ કમ ઇન ટીચર તો હું કહું યસ યુ મે. તો આપણે એનો જવાબ આપણે કેવી રીતે આપી શકીએ? પ્રશ્નનો જવાબ તો કે યસ યુ મે. અથવા તો નો યુ મે નોટ. કદાચ એમ પણ આપણે એનો જવાબ આપી શકીએ. બરાબર. પછી આપણે જે મે પછી એની વાક્ય રચના કેવી રીતે બને છે તો કે મે પછી શું આવે છે? કરતા. બરાબર. મે પછી કરતા, પછી ક્રિયાપદ આવે છે. ક્રિયાપદ નો જો અહીંયા તમને દેખાય છે. પછી અન્ય શબ્દ, અન્ય પ્રેપોઝિશન કે જે કંઈ હોય તે પછી છે તે પ્રશ્નાર્થ છે. બરાબર. આ રીતે મેની વાક્ય રચના બને છે. બરાબર. કોઈ કાર્યની પરવાનગી આપવા માટે પણ મે વપરાય છે એવું વાક્ય વિધાન વાક્ય હોય છે. જો મેં તમને કીધું એ રીતે કે ભાઈ યસ યુ મે પરવાનગી આપી તો આ વાક્ય કેવું બન્યું? વિધાન વાક્ય બન્યું. બાળ મિત્રો, આ રીતે આપણે વાક્યની શરૂઆત મે થી વિનંતીપૂર્વક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. પરવાનગી આપતા વિધાન વાક્યોમાં અંતમાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે, જેમ આપણે અહીંયા
મૂક્યું છે. બરાબર. બાળ મિત્રો, આ હતા તે આપણા મેના વાક્યો હતા. ત્યાર પછી આપણે જોઈશું ચેપ્ટર નંબર 10. જુઓ, ચેપ્ટર નંબર 10 બાળ મિત્રો જે આનો સ્વાધ્યાય છે એની હું તમને PDF મોકલી આપીશ. યુનિટ નંબર 10 પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. મિત્રો આપણે શીખી જ ગયા છીએ ઇન, ઓન, અંડર, નિયર આ બધા જ શબ્દો આપણે ધોરણ 5, 6 વગેરેમાં શીખી ગયા છીએ. બરાબર. તો એના માટે આપણે ફરીથી થોડીક માહિતી મેળવીએ અને થોડી વધારે માહિતી મેળવશું. અહીંયા કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે, કઈ જગ્યાએ છે, કયા સ્થળે છે તેને દર્શાવવા માટે અંગ્રેજીમાં કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે. આ બધા શબ્દોને પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ કહેવામાં આવે છે. બરાબર. એટલે પ્રેપોઝિશન કયા કયા છે તો કે આપણે શીખ્યા તે કયા હતા તો કે ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ, between. બરાબર. આવા બધા શબ્દો આપણે શીખી ગયા હતા. બરાબર. તો હવે આપણે જે શબ્દ આપણે શીખવાના છે તે કયા છે તો કે ટુ, ઇનટુ, ઓફ, ફોર. હવે આપણે જે શીખશું એ કયા છે ટુ, ઇનટુ, ઓફ, ફોર, from, beside, from, beside આવા બધા શબ્દો. બરાબર. તો આ બધા શબ્દોનો આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે આપણે શીખી ગયેલા શબ્દોનું પુનરાવર્તન કરીશું. બાળ મિત્રો, સૌથી પહેલા ઓન આપ્યું છે. ઓન નો અર્થ શું થાય તો કે ઉપર. બરાબર. કોઈ વસ્તુ અડીને હોય. બરાબર. ઓન નો અર્થ થાય ઉપર. કઈ વસ્તુ તો કે અડીને મૂકેલી વસ્તુ હોય. અડીને મૂકેલી વસ્તુ હોય એના માટે આપણે ઓન નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે એનો અર્થ થાય છે ઉપર. બરાબર. પછી છે ઇન તો કે કશાકની અંદર. ઇન એટલે અંદર, કશાકની અંદર. તો એના માટે આપણે ઇન વાપરીએ છીએ. બરાબર. જેમ કે there is a flower in the vase. બરાબર. there is a flower in the vase કે વાસની અંદર એક ફૂલ છે. બરાબર. તો કશાકની અંદર ફૂલો શેમાં છે તો કે વાસની અંદર છે. બરાબર. તો આ રીતે આપણે જોઈએ છીએ કે ઇન અને ઇનટુ. હવે ઇનટુ એટલે શું તો કે ઇનટુ નો અર્થ પણ ઇન જ થાય છે. બરાબર. કેટલીક વખત આપણે જોઈએ કે the village boy are jumping into the river. ગામડાના છોકરાએ નદીની અંદર ઝંપલાવ્યું અથવા તો કૂદી રહ્યા છે. નદીની અંદર કૂદી રહ્યા છે એટલે ની અંદર એટલે ડીપમાં તમે અંદર જવાના હોય ત્યારે એમાં ઇનટુ નો ઉપયોગ થાય છે. બરાબર. એટલે અહીંયા જુઓ છો કે વાક્ય 3 છે કે નદીમાં કૂદવાની ક્રિયા દર્શાવે છે, તેથી આપણે એના માટે ઇનટુ શબ્દ એવો વાપર્યો છે. બરાબર. પછી જોઈએ પ્રેપોઝિશન ફ્રોમ. ફ્રોમ નો અર્થ શું થાય તો કે માંથી. ફ્રોમ નો અર્થ શું થાય તો કે માંથી. બરાબર. તો કશાકમાંથી અથવા તો થી કોઈ સ્થળે, કોઈ વસ્તુમાંથી, કોઈ વ્યક્તિના સંદર્ભે વાત કરવાની હોય ત્યારે આપણે પ્રેપોઝિશન ફ્રોમ નો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ જોઈએ તો કે ટેક ધ બુક ફ્રોમ ધ કપબોર્ડ કે કબાટમાંથી તમે બુક કાઢો. બરાબર. બીજું વાક્ય છે માય અંકલ કેમ ફ્રોમ USA ટુડે મોર્નિંગ. મારા અંકલ અમેરિકાથી આજે સવારે આવ્યા. યુ કેન હેવ સમ ટી ફ્રોમ ધ કિટલી. તું પેલી કિટલીમાંથી થોડી ચા લઈ શકે છે. બરાબર. તો આ બધા છે તે કયા છે તો કે ફ્રોમના ઉદાહરણો હતા. ત્યાર પછી જોઈએ ફોર. ફોર એટલે માટે. ફોર નો અર્થ શું થાય? ફોર એટલે ને માટે. બરાબર. ફોર એટલે માટે. કશાક માટે, કોઈ કાર્ય કરવા માટે, કોઈ વસ્તુ બીજા માટે છે તેવું દર્શાવવા માટે પ્રેપોઝિશન ફોર નો ઉપયોગ કરવામાં આવે છે. આઈ બોટ અ ટોય કાર ફોર માય નેફ્યુ. મેં મારા ભત્રીજા માટે રમકડાની ગાડી ખરીદી. ધે કેમ હિયર ફોર
ગિવિંગ પ્રેઝન્ટેશન, તેઓ અહીં પ્રેઝન્ટેશન માટે આવ્યા હતા. તમે જુઓ છો કે આ રીતે બધા શબ્દો અહીંયા આવે છે. બરાબર. ત્યાર પછી જોઈએ પ્રેપોઝિશન ઓફ. પ્રેપોઝિશન ઓફ જોઈએ. ઓફ એટલે નો ની નું ના આપણે એમાં કહી શકીએ છીએ. ઓફ એટલે નો ની નું ના. નો ની નું અને ના આવા શબ્દો આપણે એના માટે વાપરી શકીએ છીએ. બરાબર. કોઈ વસ્તુની માલિકી કે કોઈ વસ્તુ આપણો હક છે કે આ વસ્તુ કોઈકની છે તે દર્શાવવા માટે આપણે અહીંયા ઓફ મૂકીએ છીએ. બરાબર. વાક્ય પછી કોઈ વસ્તુના તરત પછી આપણે એનો ઓફ મૂકીએ છીએ. કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવા માટે પણ આપણે ઓફનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અહીંયા ઉદાહરણ આપેલા છે. ધ ટેલ ઓફ ધ એલિફન્ટ ઇઝ વેરી શોર્ટ. હાથીની પૂંછડી ઘણી ટૂંકી હોય છે. This is the lid of the pot. પેલી તપેલીનું ઢાંકણ છે. બરાબર. વિનીત is the son of Mr. and Mrs. કપૂર. વિનીત છે તે મિસ્ટર અને મિસિસ કપૂરનો છોકરો છે. તમે જુઓ છો કે અહીંયા ઉપરની બધી ક્રિયાઓમાં તમે જોયું કે એક તો અવયવ કોનો છે એની આપણે અવયવ વિશે માહિતી આપી. બીજામાં છે તે વસ્તુ વિશે પણ માહિતી આપી કે પેલી વસ્તુનું ઢાંકણ છે એવું કહેવા માટે. અને અહીંયા સંબંધક સ્વરૂપ જે છે એનું પણ દર્શાવ્યું કે જે ઓફ વડે આપણે એને મૂકી શકીએ છીએ. ઓફનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કેવું તો કે વિનીત ઇઝ ધ સન ઓફ મિસ્ટર એન્ડ મિસિસ કપૂર. બરાબર. ત્યાર પછી જોઈએ અંડર. બાળમિત્રો તમને ખબર જ છે અંડર એટલે નીચે. અંડર કશાકની નીચે. શું થાય? કશાકની નીચે. બરાબર. કશાકની નીચે. તો અડક્યા વગર નીચે હોય તે. માની લો કે તમારું બેગ છે એ બેન્ચની નીચે પડ્યું હોય તો તમે શું કહો? તો તમે શું કહેશો કે માય બેગ ઇઝ અંડર ધ બેન્ચ. મારું બેગ બેન્ચની નીચે છે. બરાબર. તો આ રીતે તમે કહી શકો. સી ધ બોલ ઇઝ ધેર અંડર ધ ચેર. કે પેલો બોલ જુઓ ખુરશીની નીચે છે. હવે ખુરશીની નીચે હોય, ખુરશીની સપાટીને ઉપરની સાઈડ અડીને હોય નહીં. બરાબર. એટલે કોઈ પણ વસ્તુ છે તે ક્યાં હોય તો કે એની નીચે હોય. જો અત્યારે આ પેન છે ક્યાં છે તો કે મારા હાથની નીચે છે. તો હું એને શું કહી શકું? ધેર ઇઝ અ પેન અંડર માય હેન્ડ. બરાબર. પણ અહીંયા હોય તો ધેર ઇઝ અ પેન ઇન માય હેન્ડ. આ રીતે હું કહી શકું. બરાબર. ધ મેન સેટ અંડર ધ ટ્રી. આપણે એમ પણ કહી શકીએ કે માણસ છે તે ઝાડની નીચે બેઠો છે. બરાબર. ત્યાર પછી જોઈએ પ્રેપોઝિશન નિયર. તમને ખબર જ છે નિયર એટલે ની પાસે. પ્રેપોઝિશન નિયર. નિયર એટલે ની પાસે હો. ની પાસે હો એનો અર્થ એવો નથી કે અડીને હો. બરાબર. અડીને હોવા માટે આપણે બીજો એક શબ્દ છે તે છે તે નેક્સ્ટ ટુ. બરાબર. તો અડીને પાસે હો. અડીને પાસે હો. બરાબર. આવો શબ્દ છે તે કયો છે તો નેક્સ્ટ ટુ. બરાબર. તમે જુઓ છો કે નિયર એટલે કોઈ વ્યક્તિ કશાકની પાસે અથવા તો કશાકની નજીક છે. કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુની નજીક છે તે દર્શાવવા માટે પ્રેપોઝિશન નિયરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. વૃંદા પાર્કડ હર કાર નિયર ધ શોપ. વૃંદાએ પોતાની કાર પેલી દુકાનની પાસે પાર્ક કરી. બરાબર. આપણે એમ પણ કહી શકીએ કે ધેર ઇઝ અ નોટિસ બોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કે નોટિસ બોર્ડ છે તે બ્લેકબોર્ડની બાજુમાં છે. બરાબર. પાસે છે એમ કહી શકીએ આપણે. હવે છે પ્રેપોઝિશન એટ અને ટુ. એટ એટલે ની તરફ. એટ એટલે ની તરફ. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ સ્થળે કે કોઈ સ્થળ તરફ છે તેવું દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશન એટ નો ઉપયોગ કરીશું. જેમ કે લુક એટ ધ જેટ પ્લેન ઇટ ઇઝ ફ્લાઇંગ સ્વિફ્ટલી. કે પેલા જેટ પ્લેન તરફ જુઓ તે ખૂબ જ ઝડપથી ઉડી રહ્યું છે. બરાબર. તો આ છે તે કેટલીક વખત સમય માટે પણ આપણે તમે જુઓ છો કે આઈ વિલ કમ એટ 10 o'clock. તમે જુઓ અહીંયા સમયની પહેલા પણ કેટલીક વખત એટ નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ પ્રેપોઝિશન ઓવર. પ્રેપોઝિશન ઓવર. ઓવર એટલે તો કે ઉપર થાય એનો અર્થ. બરાબર. પણ ક્યાંય અડક્યા
બરાબર. કોઈ વસ્તુ કે વ્યક્તિ અડક્યા વગર કોઈ વસ્તુની ઉપર હોય ત્યારે આપણે ઓવરનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે there is a tubelight over the board, કે ટ્યુબલાઇટ છે તે બોર્ડની ઉપર છે પણ અડીને નથી, કેવી છે, થોડીક ઉપર છે. બરાબર. તો આના માટે આપણે ઓવરનો ઉપયોગ કરી શકીએ. ધ બ્રિજ આર ફ્લાઇંગ ઓવર ધ બિલ્ડિંગ. બરાબર. પક્ષીઓ ઇમારત પરથી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ બિલ્ડિંગ્સ, કે પક્ષીઓ છે તે ઇમારત પરથી ઉડી રહ્યા છે. બાળમિત્રો, એવી જ રીતે ત્યાર પછી બિહાઇન્ડ એટલે કે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ, સૌથી આગળ આપણે રહીએ તે. બરાબર. પછી છે પ્રેપોઝિશન બિસાઇડ એટલે ની બાજુમાં. બરાબર. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુની બાજુમાં છે તે દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશન બિસાઇડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બિસાઇડની બદલે આપણે નેક્સ્ટ ટુ પણ વાપરી શકીએ છીએ. બંને એના પર્યાયવાચી શબ્દ છે, સિનોનિમ્સ એન્ડ વર્ડ્સ છે. ત્યાર પછી છે બિટવીન એન્ડ એમોંગ. બિટવીન એટલે ની વચ્ચે અને એમોંગ પણ એનો અર્થ શું થાય છે, ની વચ્ચે થાય છે. સાથે એવી જ રીતે વિથ એટલે કે ની સાથે અને અબોવ એટલે કે ની ઉપર. કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા વગર જ્યારે હોય ત્યારે આપણે એને એબોવ કરી શકીએ છીએ, એટલે કે હવામાં તરતી હોય તે. બરાબર. એના માટે આપણે એબોવ કહી શકીએ છીએ. બાળમિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર 10 જે આપણે પ્રેપોઝિશન છે તે પૂરું થાય છે. હેવ અ નાઇસ ડે.